ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 7માં આપણે છેલ્લા લેક્ચરમાં કોઈ ઢાળ પરથી સડક્યા વિના ગબડતા દ્રઢ પદાર્થ સાથે સંકળાયેલ સમીકરણો મેળવ્યા હતા અને ત્યારબાદ એની સાથે સંકળાયેલા અમુક ઉદાહરણો જોયા હતા. આજે આપણે અભ્યાસ કરવાનો છે ચાક માત્રાના સિદ્ધાંતનો. આના માટે આપણે એક ઉદાહરણનો અભ્યાસ કરવાનો છે, આદર્શ ઉચ્ચાલન. ઉચ્ચાલનની જે ઘટના છે એનાથી આપણે થોડા ઘણા વાકેફ છીએ. જેમાં એક ખૂબ જ હલકો, ખૂબ જ અવગણીય દળ ધરાવતો સળિયો હોય એને એની જે લંબાઈ છે એના કોઈ એક બિંદુ પર કિલકિત કરેલો હોય, એટલે આધાર પર મૂકેલો હોય. જે બિંદુ એ કિલકિત કરેલો હોય એને આપણે નામ આપીએ છીએ આધાર બિંદુ. એટલે આ પ્રમાણે આકૃતિની અંદર આપણે એક આધાર બિંદુ દર્શાવેલ છે. આના ઉદાહરણમાં આપણે રમતગમતના મેદાનની અંદર જે ચીંચવો આવે છે, જેને આપણે સીસો પણ કહીએ છીએ, તો આ જે છે એનું ઊંચાલન માટેનું ઉદાહરણ કહી શકાય. જેમાં આધાર બિંદુ એક્ઝેક્ટ વચ્ચે હોય અને બંને તરફ એક એક બાળક છે એ ઉપર નીચે દોલન કરી અને હિંચકાની મજા માણતા હોય છે, જેને ચીંચવો કહેવામાં આવે છે. અહીંયા આપણે એનાથી થોડુંક જુદું ઉદાહરણ, કારણ કે આપણું આધાર બિંદુ એક્ઝેક્ટ વચ્ચે નહીં પણ કોઈ એક તરફ આપણે રાખેલ છે. ધારો કે બંને તરફ કોઈ રીતે આપણે બળ પૂરા પાડીએ છીએ, તો ધારો કે એક તરફ ડાબી તરફ આપણે F1 બળ અને જમણી બાજુ આપણે F2 બળ લગાડીએ છીએ. આ જે બંને બળો લાગે છે એ જે ઊંચાલન છે, ઊંચાલનને આપણે લીવર પણ કહેતા હોઈએ છીએ. તો એ લીવરને લંબ રૂપે બળ લાગે છે. અહીંયા આપણે આ જે આધાર બિંદુ છે તેનાથી એક બળનું અંતર એને આપણે D1 કહી દઈએ અને બીજું જે બળ છે F2 એનું આધાર બિંદુથી અંતર D2 કહી દઈએ. એટલે આ જે સળિયો છે એને આપણે ઊંચાલન માટે લીવર ગણીએ તો બંને બળો એકબીજાને સમાંતર છે, ઉપરાંત લીવરને લંબ રૂપે બળ લાગે છે. અહીંયા લીવર ઉપર આધાર બિંદુ દ્વારા ઉપરની દિશામાં પ્રતિક્રિયા બળ લાગશે, જેને આપણે કેપિટલ R વડે દર્શાવીએ. જેમ કોઈ એક પદાર્થ બીજા પદાર્થના સંપર્કમાં હોય અને એના ઉપર પ્રતિક્રિયા બળ અને ક્રિયાબળ લાગતા હોય, એ જ પ્રમાણે અહીંયા આધાર બિંદુ લીવર ઉપર R જેટલું બળ ઉપરની દિશામાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડશે. હવે જો આકૃતિમાં દર્શાવેલ સ્થિતિ પ્રમાણે જો આપણું જે લીવર છે એ રેખીય સંતુલનમાં હોય, તો આના માટે આપણે એવું કહી શકાય કે જેટલા બળ નીચે લાગતા હોય, ટોટલ જેટલું હોય એટલું જ ઉપર હોવું જોઈએ અને બંનેનો સરવાળો શૂન્ય હોવો જોઈએ. ઉપરના બળને જો આપણે ધન લઈએ તો નીચેના બળ છે એને આપણે ઋણ લેવા પડે, એટલે -F1 - F2 બરાબર 0. આવું તો લખી શકાય કે જો રેખીય સંતુલન હોય. હવે જો આપણે ચાક ગતિય સંતુલન પણ લઈએ તો એમાં કુલ ચાક માત્રા છે એ 0 થવી જોઈએ. જેમ અહીંયા રેખીય સંતુલનમાં, એટલે કે કોઈ રેખીય ગતિ ન થતી હોય તો આપણે ટોટલ બળ છે એ પરિણામી 0 કહી શકીએ. એ જ પ્રમાણે ચાક ગતિય સંતુલનમાં ચાક માત્રા છે એ 0 થવી જોઈએ. તો આધાર બિંદુને અનુલક્ષીને જો આપણે ચાક માત્રા લઈએ તો F1 નીચે તરફ બળ છે અને અંતર જે છે એ ડાબી તરફ આપણે સદિશ દોરવાનો થાય, D1 નો સદિશ. તો R ની દિશા આ પ્રમાણે થશે, જે R ક્રોસ F થી આપણે ટોર્ક મેળવતા હોઈએ. તો R તરફ આંગળીઓ રાખીને F તરફ લઈ જઈએ તો અંગૂઠો આપણને ઉપર તરફ મળે, એટલે ટોર્ક ઉપરની દિશામાં હશે એવું કહી શકાય. અને એને જો આપણે ધન લઈએ તો D1 F1
sin 90 બંને વચ્ચે 90નો કોણ છે ડી વચ્ચે, ડી અને એફની વચ્ચે, એટલે મૂલ્ય D1 F1 થશે. બીજા બળના લીધે ટોર્ક આપણને મળશે D2ની દિશા આ તરફ થશે અને F2ની દિશા નીચે તરફ, એટલે એના અંદર આપણે આંગળીઓ પહેલેથી આ તરફ રાખી અને F2 તરફ વાળતા અંગૂઠો છે આપણને નીચે તરફ અંદર તરફ જતો જોવા મળે, એટલે એને આપણે આના કરતાં વિરુદ્ધ દિશામાંનું ટોર્ક ગણીશું, એટલે -D2 F2 એમાં પણ sin 90 થઈ જશે. બે ટોર્કના લીધે પરિણામી શૂન્ય થવું જોઈએ જો ચાક ગતિય સંતુલનમાં હોય તો. ત્રીજું બળ અહીંયા લાગે છે પણ એના લીધે જે ટોર્ક છે એ શૂન્ય રહેવાનું, કારણ કે એનું જે આધાર બિંદુથી અંતર છે એ શૂન્ય છે, એટલે એને અહીંયા આપણે ધ્યાનમાં લીધું નથી. તો આ પ્રમાણે આપણે ચાક ગતિય સંતુલન માટેનું સમીકરણ લખી શકીએ. અહીંયા લીવરની અંદર જે F1 હોય છે, F1 ને સામાન્ય રીતે આપણે ભાર કહેતા હોઈએ છીએ, અને ઉગમ બિંદુથી F1 સુધીનું જે અંતર હોય છે જેને આપણે D1 કીધું છે એને કહીએ છીએ ભાર ભુજા. એટલે અહીંયા આપણે કોઈ વજન મૂકેલ હોય છે જેને આપણે ખૂબ ઓછા પ્રયાસ બળની મદદથી મેળવવાનું, એટલે આપણે જે બળ લગાડીએ છીએ F2 એને આપણે પ્રયાસ કહેતા હોઈએ છીએ, અને આધાર બિંદુથી જે પ્રયાસ સુધીનું અંતર હોય એને આપણે પ્રયાસ ભુજા કહીએ છીએ. સમીકરણ 2 મુજબ જો આપણે વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે ચાક ગતિય સંતુલનના કારણે આપણને મળશે D1 F1 બરાબર D2 F2. આના ઉપરથી સમીકરણ 3 જે લખેલ છે એના ઉપરથી D1 F1 જોઈએ તો ભાર ગુણ્યા ભાર ભુજા બરાબર પ્રયાસ ગુણ્યા પ્રયાસ ભુજા, આ પ્રમાણેનું સમીકરણ છે એ લખી શકાય. અને આના ઉપરથી ખૂબ જ મહત્વનું એવું યાંત્રિક લાભ માટેનું સમીકરણ લખી શકીએ, જેને અંગ્રેજીમાં મિકેનિકલ એડવાન્ટેજ, ટૂંકમાં MA વડે આપણે દર્શાવી શકાય. F1/F2 બરાબર D2/D1. આ મુજબ આપણે યાંત્રિક લાભ માટેનું સમીકરણ છે એ મેળવી શકાય. યાંત્રિક લાભ તો જ મળે જ્યારે એ એક કરતાં મોટો હોય, અને એક કરતાં મોટો હોવા માટે D1નું મૂલ્ય વધારે હોવું જોઈએ અને D2નું મૂલ્ય વધારે હોવું જોઈએ અને D1નું મૂલ્ય છે એ ઓછું હોવું જોઈએ. એટલે જો આપણે D2 ગ્રેટર ધેન D1 લઈએ તો આપણે ખૂબ જ ઓછા બળની મદદથી વધારે બળ છે એ ઉંચકી શકાય. F1 એટલે ઊંચકવાનો જે વજન છે અને F2 એટલે પ્રયાસ, એટલે આપણે બળ ઓછું કરવું પડે અને વધારે વજન છે એ સરળતાથી ઉંચકી શકાય, જેનાથી આપણને F1 ગ્રેટર ધેન F2 મળે, એટલે પ્રયાસ ઓછો અને ભાર વધારે. જો આ કિસ્સામાં તો આપણે F1 અને D1 અથવા F2 અને D2 એકબીજાને લંબ છે, પણ જો લંબ ન હોય તો પણ ઉચ્ચાલનનો આ આપણે જે ચાક માત્રાનો સિદ્ધાંત જોયો એ તો પણ લાગુ પાડી શકાય, અને આ પ્રમાણે આપણે યાંત્રિક લાભ મેળવી શકીએ. ત્યારબાદ હવે વાત કરીએ આપણે ગુરુત્વ કેન્દ્રની. આ ચેપ્ટરમાં શરૂઆતમાં આપણે દ્રવ્યમાન કેન્દ્ર વિશે માહિતી મેળવી હતી. ઘણી વખત આપણે નોટબુક અથવા બીજું કોઈ સમતલીય પદાર્થ હોય અને આપણે આંગળી ઉપર ફેરવતા હોઈએ અથવા તો આંગળી ઉપર સ્થિર રાખી દેતા હોઈએ છીએ. ઘણા ખેલાડીઓ ફૂટબોલ જે છે એને પણ પોતાની આંગળી પર, એક આંગળી પર રાખી અને ચાક ગતિ કરાવતા હોય છે. અહીંયા આપણે વાત કરીએ કોઈ એક અનિયમિત આકારનું પૂંઠું હોય, કાર્ડબોર્ડ હોય, એને લઈએ અને એને પેન્સિલની અણી ઉપર રાખવાનો પ્રયત્ન કરીએ, એટલે અનિયમિત આકારનું પૂંઠું.
અથવા તો એને કાર્ડબોર્ડ પણ આપણે નામ આપી શકીએ. અને એને પેન્સિલની એકદમ નાની એવી જે સૂક્ષ્મ અણી છે એના ઉપર સંતુલનમાં રાખવાનો પ્રયત્ન કરીએ તો થોડાક પ્રયત્નો બાદ આપણને કોઈ એક બિંદુ આકૃતિમાં દર્શાવ્યા મુજબનું મળે કે જ્યાં આપણે એ આખું જે પૂઠું છે એને સંતુલનમાં રાખી શકીએ. આ જે બિંદુ છે જેને આપણે કેપિટલ જી એવું નામ આપશું, જેને કહેવાય એનું ગુરુત્વ કેન્દ્ર. આકૃતિમાં આવું એક ગુરુત્વ કેન્દ્ર જે છે એ આપણે અનિયમિત આકારના પૂઠા માટે દર્શાવેલ છે. આકૃતિમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે અણીનું પ્રતિક્રિયા બળ એટલે કે આર એ પૂઠાના વજન બળ જેટલું એટલે કે mg જેટલું છે. એટલે આર બરાબર આપણે mg લખી શકાય. બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે જે આકૃતિમાં દર્શાવેલ છે. જેના કારણે અહીંયા પૂઠું જે છે એ સંતુલનમાં રહે છે અને કોઈ રેખીય ગતિ કરતું નથી. ઉપરાંત આ જે પૂઠું છે કાર્ડબોર્ડ એ ચાક ગતિય સંતુલનમાં પણ હોવું જોઈએ. જો એવું ન હોય એટલે આ જે બળ લખ્યા છે એના ઉપરથી રેખીય સંતુલનમાં તો છે જ, ઉપરાંત ચાક ગતિય સંતુલનમાં પણ હોવું જોઈએ. એના માટેનું કારણ છે કે જો કદાચ એ ચાક ગતિય સંતુલનમાં ન હોય તો આપણે એવું કહી શકીએ એક તરફનું ટોર્ક ને લીધે એ નમી જશે અથવા તો પડી જશે. એટલે અહીંયા જે નાના નાના સૂક્ષ્મ કણ છે એના લીધે જે બળ લાગે છે m1g m2g એવા પણ આકૃતિમાં આપણે દર્શાવેલા છે, જેના લીધે કંઈક ટોર્ક ઉદ્ભવે અને એ એકબીજાનું ટોર્ક શૂન્ય કરી નાખે કે જેના લીધે એ પોતે ચાક ગતિય સંતુલનમાં રહેશે. એટલે ટોર્ક માટે આપણે અલગ અલગ જે જુદા જુદા કણ છે એના ઉપર લાગતા બળ m1g m2g અપ ટુ ઘણા બધા કણ છે. આપણે માત્ર આકૃતિમાં માત્ર 2 જ બળ બતાવ્યા છે, પણ આવા ઘણા બધા બળ છે ને લીધે લાગતું ટોર્ક છે એ પોતે સંતુલનમાં હોવું જોઈએ અને કુલ ટોર્ક શૂન્ય થવું જોઈએ. અને શૂન્ય થાય તો જ આપણે એને ચાક ગતિય સંતુલનમાં છે એવું કહી શકીએ. જો આપણે જે પદાર્થ લીધો છે એ વિસ્તૃત એટલે મોટો પદાર્થ હોય તો એમાં આપણે એનું જે ગુરુત્વ કેન્દ્ર છે એને અનુલક્ષીને જે ગુરુત્વાકર્ષણ બળ દર્શાવીએ એના લીધે કોઈ આઈ નંબરનો કણ હોય એના ઉપર લાગતું ટોર્કને આપણે ટાઉ આઈ કહીએ તો એ આર આઈ ક્રોસ એમ આઈ જી જેટલું હશે. અહીંયા આપણે આખું સદિશ સ્વરૂપે ધ્યાનમાં લીધેલ છે એટલે જી અહીંયા ગુરુત્વ પ્રવેગ સદિશ છે એવું ગણી શકાય. તો આ પ્રમાણે આપણે ટોર્ક માટેનું સમીકરણ લખીએ. પણ જો આ ગુરુત્વાકર્ષણને લીધે જે ટોર્ક છે એને આપણે ગુરુત્વાકર્ષણ ટોર્ક એવું નામ આપીએ, એ કુલ આપણને ક્યારે મળશે તો કે આ બધા ટોર્કનો આપણે સદિશ સરવાળો કરીએ ત્યારે પરિણામી કુલ ટોર્ક મળે. અને એના માટે જો સમીકરણ લખવું હોય તો આપણે લખી શકાય આર આઈ ક્રોસ એમ આઈ જી સદિશ. અને એ આપણે જાણીએ છીએ કે આપણને શૂન્ય મળવું જોઈએ તો જ પદાર્થ ચાક ગતિય સંતુલનમાં રહેશે. અહીંયા આપણે જે પદાર્થ લીધો છે એમાં જોઈ શકાય કે એના બધા જ કણ પર લાગતું ગુરુત્વાકર્ષણનો જે પ્રવેગ છે એ જી જેટલો સમાન છે. અને એના કારણે આપણને આવી કોઈ કન્ડિશન જે છે એ મળે છે. અને એના સંદર્ભમાં આપણે જો આમાં સમેશન જે થાય છે એમાંથી જીને બહાર કાઢીએ તો આર આઈ એમ સમેશન આર આઈ એમ આઈ રહેશે. અને એનો જવાબ પણ આપણને શૂન્ય મળવો જોઈએ. જી તો 12 આવી જાય છે
તો કૌંસમાં જે પદ છે એનો જવાબ શૂન્ય ક્યારે હોઈ શકે? તો કે આ સમીકરણમાં જે પદ બતાવ્યા છે એનો જવાબ શૂન્ય હોય. અને જો આ પ્રમાણે શૂન્ય હોય તો આપણે દ્રવ્યમાન કેન્દ્રનું સમીકરણ વાપરીએ. તો એના માટે x ઇઝ ઇક્વલ ટુ સમેશન MI RI અપોન M અથવા તો સમેશન MI. આ જે જવાબ છે એ શૂન્ય હોય એટલે દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ પણ આપણને શૂન્ય પર જ મળે. એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર ઇઝ ઇક્વલ ટુ ગુરુત્વ કેન્દ્ર એવું લખી શકાય. પણ આ એટલા માટે થયું કે બધા કણ ઉપર લાગતો ગુરુત્વ પ્રવેગ સમાન છે. જો બધા કણ ઉપર લાગતો ગુરુત્વ પ્રવેગ સમાન ન હોય એટલે આપણે વિચારીએ કે આપણા પદાર્થમાં કોઈ એક તરફના જે કણ છે એના ઉપર કંઈક G1 જેટલો ગુરુત્વ પ્રવેગ છે, બીજી તરફ કંઈક G2 ગુરુત્વ પ્રવેગ છે, તો છેલ્લે લખેલ સમીકરણ છે એ આપણને મળવાનું નથી. એટલે કે એનું દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર બંને કેન્દ્ર જુદા જુદા હોય. કારણ કે દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં હશે ત્યાં જ રહેશે, કારણ કે એ દળના વિતરણ પર આધારિત છે. જ્યારે ગુરુત્વ કેન્દ્ર છે એ જી પર આધારિત છે. જી અલગ અલગ બિંદુએ અલગ અલગ હોય તો ગુરુત્વ કેન્દ્ર બદલાય, પણ દળનું વિતરણ બદલાતું નથી એટલે દ્રવ્યમાન કેન્દ્ર ત્યાં ને ત્યાં જ રહેશે. પણ આપણે જે કેસ લીધેલો છે અથવા આપણે હંમેશા જે કેસ લેવાના છીએ એમાં હંમેશા આપણને ગુરુત્વ પ્રવેગ જે છે એ બધે સમાન જ હોય છે અને એના લીધે એનું દ્રવ્યમાન કેન્દ્ર જ એનું ગુરુત્વ કેન્દ્ર બનતું હોય. એટલે ગુરુત્વ કેન્દ્ર શબ્દ આપણને જોવા મળે તો એના માટે આપણે હંમેશા ગુરુત્વ કેન્દ્ર મેળવવા માટે રેખીય સંતુલન ઉપરાંત ચાક ગતિય સંતુલન છે એનો આપણે ઉપયોગ કરી શકીએ અને એના ઉપરથી આપણે ગુરુત્વ કેન્દ્ર મેળવી શકીએ અને એનું ગુરુત્વ કેન્દ્ર જેનું દ્રવ્યમાન કેન્દ્ર બનતું હોય છે, જે આપણે જાણીએ છીએ. કાર્ડબોર્ડનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવાની એક બીજી પણ રીત છે કે આકૃતિ અહીંયા તમે જોઈ શકો. એમાં અહીંયા આપણે કોઈ એ બિંદુને અનુલક્ષીને પદાર્થને લટકાવેલ છે અને જે રીતે પદાર્થ રહેશે એમાં આપણી જે દોરી છે SA એને અનુલક્ષીને એક લાઈન આપણે દોરીએ તો પદાર્થમાંથી એ લાઈન A1 બિંદુમાંથી પસાર થાય. પછી પદાર્થને આપણે થોડો ફેરવી નાખીએ અને B બિંદુને અનુલક્ષીને લટકાવીએ તો એમાં પદાર્થની લાઈન આપણને મળશે B1. એ જ પ્રમાણે હજુ થોડો ફેરવી નાખીએ તો આપણને કોઈ C બિંદુને અનુલક્ષીને લટકાવીએ તો C અને C1 બિંદુમાંથી પસાર થતી લાઈન મળે. આ બધી લાઈનો આપણે રેખાંકિત કરી અને ત્રણેય લાઈનો જ્યાં ભેગી થાય છે એ જ એનું ગુરુત્વ પ્રવેગને અનુલક્ષીને ગુરુત્વ કેન્દ્ર હોય એવું આપણે કહી શકાય. જે આપણે પેન્સિલની મદદથી મેળવવું એ આપણે કોઈ આ રીતની મદદથી પણ મેળવી શકાય. થિયરીને અનુલક્ષીને ઉદાહરણના દાખલા જોઈએ. 8. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે W વજનના એક અનિયમિત સળિયાને અવગણ્ય વજનની બે દોરીઓ દ્વારા લટકાવી સ્થિર રાખવામાં આવેલ છે. ઉધ્વ દિશા સાથે દોરીઓ દ્વારા બનાવવામાં આવેલા ખૂણા અનુક્રમે 36.9 ડિગ્રી અને 53.1 ડિગ્રી છે. આ સળિયાની લંબાઈ 2 મીટર છે. આ સળિયાની ડાબી બાજુના છેડાથી તેના ગુરુત્વ કેન્દ્રના અંતર Dની ગણતરી કરો. અહીંયા આકૃતિમાં આપણે બધી જ બાબતો દર્શાવેલ છે. એમાં અનિયમિત ઘનતા હોવાના કારણે એનું દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ વચ્ચે નહીં પણ સાઈડમાં હશે એવું આપણે કહી શકીએ કોઈ એક તરફ, અને એ જ એનું ગુરુત્વ કેન્દ્ર છે કારણ કે આખા સળિયા પર બધે જ ગુરુત્વ પ્રવેગ જે છે એ G જેટલો જ હશે. એટલે દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર સમાન જ હોય. અહીંયા જે બંને દોરીઓ લીધેલ છે એમાં દોરીની અંદર તણાવ બળ હશે જેને આપણે દર્શાવી દઈએ તો ડાબી તરફની દોરીમાં આપણે તણાવ બળને T1 કહીએ
અને જમણી તરફની દોરીની અંદર તણાવ બળને નામ આપીએ T2. તો આ પ્રમાણે બંને જે તણાવ બળ છે એના ઉપરથી આપણે બંને તણાવ બળના ઘટકો લઈએ સળિયાના છેડા પાસે. તો અહીંયા બે ઘટકો આપણને મળશે, એક સમક્ષિતિજ ઘટક મળશે અને એક આપણને ઉધ્વ ઘટક મળશે. અહીંયા જે કોણ છે દિવાલ સાથે 36.9 ડિગ્રીનો કોણ આપેલ છે અને દોરી જે છે અહીંયા ઉધ્વ ઝેડ બનાવે છે અને એના કારણે આ જે કોણ છે એ 36.9 ડિગ્રી થશે અને એના કારણે અહીંયા આપણે T1 cos 36.9 ડિગ્રી ઉપરનો ઘટક મળશે અને અહીંયા આપણને મળશે T1 sin 36.9 ડિગ્રી. એ જ પ્રમાણે T2ના બે ઘટક પાડીએ તો એક સમક્ષિતિજ ઘટક મળશે અને એક ઉધ્વ ઘટક મળશે. એમાં પણ અહીંયા 53.1 ડિગ્રીનો કોણ છે તો એ કોણ અહીંયા આપણે દર્શાવી શકાય 53.1 ડિગ્રી. તો એનાથી આપણને ઉધ્વ ઘટક મળશે T2 cos 53.1 ડિગ્રી. સમક્ષિતિજ ઘટક મળશે T2 sin 53.1 ડિગ્રી. હવે આપણે પહેલા તો રેખીય સંતુલનની વાત કરીએ. પ્રથમ આપણે શિરોલંબ દિશામાંના બળો ધ્યાનમાં લઈએ તો ઉપર તરફ તણાવ બળના બંનેના એક એક ઘટક અને નીચે તરફ વજન બળ. એટલે પહેલા લઈએ શિરોલંબ. તો એનાથી આપણને મળશે ઉપર તરફ T1 cos 36.9 ડિગ્રી વત્તા T2 cos 53.1 ડિગ્રી બરાબર W. નીચે તરફ જે છે એ બંને એકબીજાને સંતુલનમાં રાખશે. એ જ પ્રમાણે હવે વાત કરીએ સમક્ષિતિજ. સમક્ષિતિજ ઘટકમાં બંને જે તણાવ બળ છે એના સામસામેના ઘટક સમાન હોય. T1 sin 36.9 ડિગ્રી બરાબર T2 sin 53.1 ડિગ્રી. આ પ્રમાણેના સમીકરણ મળશે. અહીંયા આ સમીકરણની અંદર જ આપણે T1 અને T2નો ગુણોત્તર મેળવી શકાય. T1 છેદમાં T2 બરાબર sin 53.1 ડિગ્રીના છેદમાં sin 36.9 ડિગ્રી. sin 53.1 એટલે એ થશે 0.7997 અને sin 36.9 એટલે 0.6004. આનાથી આપણને ગુણોત્તર લઈએ તો જવાબ મળશે 1.3333, જેને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે આપણે લઈએ ચાક ગતિય સંતુલન. ચાક ગતિય સંતુલન આપણે એનું જે ગુરુત્વ કેન્દ્ર હોય એને અનુલક્ષીને લઈએ. તો એમાં આપણે એવું કહી શકીએ કે એક તરફ જે છે T1ના લીધે ટોર્ક લાગશે અને બીજી તરફ છે એ T2ના લીધે ટોર્ક લાગશે. પણ ગુરુત્વ કેન્દ્રથી જે અંતર છે એ T1ને લંબ નથી, એટલે ટોર્કમાં માત્ર આપણે લંબ ઘટક છે એનો જ ઉપયોગ કરશું. કારણ કે T1 sin 36.9 એ સમક્ષિતિજ ઘટક છે ને અંતર પણ એ જ દિશામાં આવે, એટલે બંનેની દિશા એક હોય તો ક્રોસ ગુણાકાર શૂન્ય થાય અને આના લીધે કોઈ જાતનું આપણને ટોર્ક મળે નહીં. એ જ બીજી તરફ પણ એવું જ થશે કે T2 જે દિશામાં છે T2 sin 53.1 એ જ દિશામાં અંતર થશે, એટલે બંનેની દિશા એક, એટલે એના લીધે પણ ટોર્ક ઉદ્ભવે. ટોર્ક હંમેશા એને જે લંબ હોય, અંતરને લંબ ઘટક જે હોય એના લીધે ઉદ્ભવે. એટલે અહીંયા ટોર્ક ઉદ્ભવશે કોસ ઘટકને લીધે અને બીજામાં પણ કોસ ઘટકના લીધે ટોર્ક ઉદ્ભવે. તો
T1ના જે ઘટક છે એમાં આવશે ડી. આપણે ડાબી બાજુના છેડાનું ગુરુત્વ કેન્દ્રથી અંતર સ્મોલ ડી જેટલું છે એટલે અંતર ડી અને બળનું મૂલ્ય T1 cos 36.9 ડિગ્રી. આની દિશાની જો વાત કરવામાં આવે તો અંતર ડાબી તરફ અને બળ જે છે એ ઉપર તરફ, એટલે એનાથી આપણે આંગળીઓને જો પહેલેથી ડાબી બાજુ રાખીએ અને બળ તરફ વાળીએ તો આપણો અંગૂઠો જે છે એ અંદર તરફ જશે. અહીંયા જે બીજું જે ટોર્ક લાગવાનું છે T2 cos 53.1ના લીધે, એમાં આપણે કહી શકાય કે અંતર જમણી તરફ આવશે અને આપણે T2 cos ઉપર તરફ હોવાથી આંગળીને ઉપર તરફ લઈ જઈએ તો એનું ટોર્ક બહાર તરફ આવશે. એટલે બંને ટોર્ક એકબીજાથી વિરુદ્ધ થશે અને મૂલ્યો આપણે સરખાવીએ તો એમાં બીજાનું જે અંતર છે ગુરુત્વ કેન્દ્રથી એ થશે 2 - d, કારણ કે આખા સળિયાની લંબાઈ 2 મીટર છે. એટલે જો એક તરફ d હોય તો બીજી તરફનો છેડો 2 - d અંતર થાય, એટલે 2 - d અને બળ ત્યાં લાગે છે T2 cos 53.1 ડિગ્રી. આના ઉપરથી આપણે જે બળનો ઘટક છે એ એક બાજુ લઈ લઈએ તો T1 cos 36.9 ડિગ્રી ના છેદમાં T2 cos 53.1 ડિગ્રી બરાબર 2 - d upon d. એટલે અહીંયાથી જે d હતો એ છેદમાં લઈ આવ્યા અને અહીંયાથી આ જે T2 cos 53.1 છે તે બીજી બાજુ. હવે T1ના છેદમાં T2, જેનો જવાબ આપણે સમીકરણ 1 મુજબ લખી શકીએ 1.3333, cos 36.9 જેનો જવાબ આપણને મળશે 0.7997 ડિવાઈડ બાય cos 53.1 એનો જવાબ છે 0.6004 ઇઝ ઇક્વલ ટુ, આ જે પદ છે એનો જવાબ પણ 1.33 આવશે. એટલે 1.3333 ગુણ્યા 1.3333, એટલે એનાથી આપણને જવાબ મળશે 1.7777 ઇઝ ઇક્વલ ટુ, જમણી બાજુનું પદ આપણે જોઈએ 2 - d upon d, તો આ d ને આપણે બંનેના છેદમાં જુદો જુદો લખીએ એટલે 2 upon d માઇનસ d upon d, d upon d એને આપણે 1 કહી દઈશું અને આ તરફ જે -1 છે એને ડાબી તરફ લઈ આવીએ તો એ +1 થઈ જશે. એટલે 1.7777 વત્તા 1 બરાબર 2.7777 બરાબર 2 upon d. જમણી બાજુ માત્ર 2 upon d રહેશે અને આના ઉપરથી જો હવે આપણે d ને સૂત્રનો કરતા બનાવીએ તો d ઇઝ ઇક્વલ ટુ 2 / 2.7777 ભાગાકાર કરવાથી આપણને જવાબ મળશે 0.72 મીટર. એટલે આ પ્રમાણે આપણે ગુરુત્વ કેન્દ્ર જે છે એ સળિયાના ડાબી તરફના છેડાથી 0.72 મીટર દૂર હશે. એટલે ડી આપણને 0.72 મળે છે અને જમણી બાજુથી જો પૂછવામાં આવે તો 2 - d કરવાથી આપણે જમણી તરફથી ગુરુત્વ કેન્દ્રનું અંતર મેળવી શકીએ. 9. એક કારનું દળ 1800 kg છે. તેની આગળ અને પાછળની એક્સેલ્સ ધરીઓ વચ્ચેનું અંતર 1.8 મીટર છે. તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સેલ્સથી 1.05 મીટર પાછળ છે. સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા અને પાછળના દરેક પૈડા પર લાગતું બળ શોધો. અહીંયા આકૃતિની અંદર એક કાર દર્શાવવામાં આવેલ છે જેમાં એની જે બંને ધરીઓ છે, જેના વ્હીલ્સ હોય ત્યાં હોય, એટલે ધરીઓ જે છે એમના વચ્ચેનું અંતર 1.8 મીટર આપવામાં આવેલ છે અને એનું જે ગુરુત્વ કેન્દ્ર છે એ આપણે અહીંયા લીધેલું છે. એટલે ગુરુત્વ કેન્દ્ર ઉપર બધું દળ કેન્દ્રિત ગણીએ તો વજન બળ છે એ અહીંયા નીચે તરફ આપણે ગણી શકીએ.
એની આગળની ધરીથી આપણને ગુરુત્વ કેન્દ્ર 1.05 મીટર અંતરે આપવામાં આવેલ છે, એટલે આ 1.05 મીટર થશે. અને પાછળની જે ધરી છે ત્યાંથી જો આપણે એનું અંતર ગણીએ તો એ લગભગ 0.75 મીટર બાદબાકી કરી આપણે મેળવી શકીએ. 1.8 માઇનસ 1.05 એટલે 0.75 મીટર થશે. હવે જમીન દ્વારા બંને જે અહીંયા જે ટાયર દેખાય છે, પાછળના બંને ટાયર, એના ઉપર કંઈક બળ લાગશે. એ ઉપરાંત આગળના જે ટાયર છે એના ઉપર પણ કંઈક બળ લાગશે. આગળના ટાયર ઉપર લાગતું બળ એને આપણે N1 કહી દઈએ, પાછળના ટાયર ઉપર N2. અહીંયા આપણે N1 અને N2 મેળવીએ, પણ એ ધ્યાનમાં લેવાનું રહેશે કે N2 એટલે પાછળના બંને ટાયર પર લાગતું બળ. આપણને દરેક ટાયરનું પૂછવું છે તો એના માટે આપણે ભાગ્યા 2 કરી અને અલગ અલગ એક એક ટાયર ઉપર કેટલું આવે એ મેળવી શકીએ. અહીંયા કાર સંતુલનમાં છે તો એના માટે પ્રથમ તો આપણે રેખીય સંતુલન ધ્યાનમાં લઈએ. તેમાં માત્ર શિરોલંબ ઘટકો જ આકૃતિમાં દેખાય છે, તો એના માટે શિરોલંબ ઘટકનું સંતુલન લઈએ તો N1 પ્લસ N2 ઉપર તરફના બંને બળો નીચેના બળ જેટલા હોય, એટલે કે W જેટલા. W એટલે કે mg થશે, જેનું મૂલ્ય આપણને આપવામાં આવ્યું છે. કારનું દળ 1800 kg જેટલું છે અને ગુણ્યા 9.8 m ઇન્ટુ g, તો N1 પ્લસ N2 આપણને મળશે 17,660 ન્યૂટન, જેને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે બીજું લઈએ ચાક ગતિય સંતુલન. અહીંયા આપણે ગુરુત્વ કેન્દ્રને અનુલક્ષીને સંતુલન લઈએ. તો એના માટે કહી શકાય કે જે ગુરુત્વ કેન્દ્ર છે તેનાથી N2 અને N1ના અંતરો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, અંતરો. પણ બળ જે છે N1 પણ ઉપર, N2 પણ ઉપર, એટલે બળ સમાન દિશામાં, અંતર વિરુદ્ધ, એટલે એના લીધે બંનેના ટોર્ક પણ વિરુદ્ધ દિશામાં આવે. N1ના લીધે જે ટોર્ક લાગશે એમાં અંતર 1.5 અને ટોર્ક આવશે બહાર. જ્યારે N2ના લીધે જે અંતર છે એ 0.75 અને ટોર્ક જોવા જઈએ તો એ જશે અંદર તરફ. એટલે બંનેના ટોર્ક સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ, એટલે ટોર્ક 1 બરાબર ટોર્ક 2 આવું સૂત્ર છે એ મૂકી શકાય. ટોર્ક 1માં આપણે બળ લઈએ N1 અને અંતર લઈએ 1.05. ટોર્ક 2માં આપણે બળ લઈએ N2 અને અંતર લઈએ 0.75. પણ અહીંયા આપણે સમીકરણ નંબર 1નો ઉપયોગ કરીએ તો N2 સમીકરણમાં N2ને જો સૂત્રનો કરતા બનાવીએ તો N2 બરાબર 17,640 માઇનસ N1 એવું લખી શકાય. એટલે ઇઝ ઇક્વલ ટુ 17,640 માઇનસ N1. આપણે N2ની જગ્યાએ લખી દીધું ઇન્ટુ 0.75. તો આ પ્રમાણેનું આપણને પદ મળશે. હવે માત્ર સાદું રૂપ આપીએ તો અહીંયા N1 બનશે 1.05 N1 બરાબર અહીંયા 17,640 ગુણ્યા 0.75 કરીએ, જેનાથી જવાબ મળશે 13,230 માઇનસ N1 માઇનસ હોવાના કારણે 0.75 N1. અને આ જે N1 વાળું પદ છે એને બીજી તરફ લઈ જઈએ તો આ તરફ માઇનસ છે, બીજી તરફ જાય તો પ્લસ થશે. એટલે N1 કોમન 1.05 વત્તા 0.75, જેનાથી આપણને જવાબ મળશે 1.8 N1. અને જમણી બાજુ જે આંકડો વધે છે એ છે 13,230. તો આના ઉપરથી N1 બરાબર 13,230 ભાગ્યા 1.8, જેનો જવાબ આપણને મળશે 7,030
350 ન્યૂટન, જેને કહી દઈએ સમીકરણ નંબર 2. સમીકરણ 2 ને સમીકરણ 1 માં મૂકીએ તો એનાથી આપણને N2 જે છે એ તે 17,640 માઇનસ 7,350 કરીએ તો જવાબ મળશે 10,290 ન્યૂટન, જેને આપણે કહી દઈએ સમીકરણ નંબર 3. પણ આ આપણે એવું કહી શકીએ કે જમીન દ્વારા જે ટાયર પર લાગે છે, આપણે દરેક ટાયર પર, દરેક વ્હીલ પર લાગતું બળ મેળવવાનું છે. તો એના માટે આગળ અને પાછળ જે પ્રમાણે બે વ્હીલ આવે તો એ મુજબ આગળના દરેક ટાયર પર અને પાછળના દરેક ટાયર પર આપણે અલગ અલગ ગણતરીથી મેળવી શકાય. આગળના ટાયર માટે N1 છે અને બંને પર સમાન બળ લાગે તો એના માટે આપણે N1 ડેશ દરેક વ્હીલ પરની વાત કરીએ છીએ તો N1 ભાગ્યા 2 દ્વારા મેળવી શકાય. N1 છે 7,350 ભાગ્યા 2 એટલે 3675 ન્યૂટન. આ પ્રમાણે આપણે આગળના દરેક ટાયર પર 3,675 ન્યૂટન હશે. પાછળના ટાયરને N2 ડેશ કહીએ તો એ N2 ભાગ્યા 2 હશે. N2 આપણને મળે છે 10,290, એને ભાગ્યા 2 કરીએ એટલે 5,145 ન્યૂટન. એટલે પાછળના દરેક ટાયર પર 5,145 ન્યૂટન જેટલું બળ લાગશે. 12મો દાખલો. એક મીટર પટ્ટી તેના મધ્યે છરીની ધાર પર સંતુલિત છે. જ્યારે એવા બે સિક્કા કે જે દરેકનું દળ 5 ગ્રામ છે તેમને 12 સેન્ટીમીટરના નિશાન પર એકબીજાની ઉપર મૂકવામાં આવે છે, ત્યારે આ પટ્ટી 45 સેન્ટીમીટર પર સંતુલિત થાય છે. આ મીટર પટ્ટીનું દળ શું હશે? અહીંયા આકૃતિમાં એક મીટર પટ્ટી આપણે લીધેલ છે, જેને આપણે AB નામ આપી દઈએ. મીટર પટ્ટી જે છે એના માટે આપણે કહી શકાય કે કુલ લંબાઈ એની 100 સેન્ટીમીટર હશે. એનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ એક્ઝેક્ટ વચ્ચે એટલે કે બંને A અને B છેડાથી 50-50 સેન્ટીમીટર દૂર હશે એવું આપણે કહી શકીએ. એટલે જ્યારે શરૂઆતમાં આપણે કોઈ છરીધાર જો C ઉપર મૂકીએ તો જે મીટર પટ્ટી છે એ સંતુલનમાં રહેશે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે એ છેડાથી 12 સેન્ટીમીટર દૂર 5 ગ્રામના સિક્કા એક ઉપર એક મૂકીએ છીએ. તો આનાથી આપણે જે સિક્કાનું દળ છે, કુલ દળ, એને જો એમ કહી દઈએ તો 2 સિક્કા હોવાથી 10 ગ્રામ જેટલું થશે અને જે મીટર પટ્ટી છે એના દળને કેપિટલ એમ કહી દઈએ જે આપણે મેળવવાનું. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે C બિંદુ પર આખી જે મીટર પટ્ટી છે એનું દળ હશે એટલે નીચે તરફ mg જેટલું વજન બળ હશે અને 2 સિક્કાઓ લીધા છે એના ઉપર નીચે તરફ સ્મોલ mg જેટલું વજન બળ હશે. આવા જ્યારે બંને દળ હોય છે ત્યારે આપણે કોઈ એક C ડેશ બિંદુએ જો છરીધાર મૂકીએ તો આખી જે મીટર પટ્ટી અને એના ઉપર જે 2 સિક્કા રહેલા છે આખું તંત્ર C ડેશ બિંદુને અનુલક્ષીને સંતુલનમાં રહે છે એવું આપણે અહીંયા આપવામાં આવેલ છે. અને એ બિંદુથી C ડેશ બિંદુનું જે અંતર લઈએ તો એ 45 સેન્ટીમીટર જેટલું છે અને 2 સિક્કાનું એ બિંદુથી અંતર 12 સેન્ટીમીટર જેટલું છે. એટલે C બિંદુને અનુલક્ષીને જો સંતુલનમાં હોય તો C ડેશ બિંદુથી આપણે 2 દળની વાત કરવાની રહે, એક મીટર પટ્ટીનું દળ અને બીજું સિક્કાનું દળ. તો જોઈ શકાય C અને C ડેશ વચ્ચેનું અંતર, A થી C ડેશ વચ્ચેનું અંતર જો 45 હોય અને A થી C બિંદુનું
50 સેન્ટીમીટર છે, એટલે સી અને સી ડેશ વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર જેટલું રહેશે. એ જ પ્રમાણે જો આપણે બે સિક્કાના સી ડેશથી અંતરની વાત કરીએ તો એમાં ટોટલ 45માંથી જો 12 બાદ કરી દેવામાં આવે તો સિક્કા અને સી ડેશ વચ્ચેનું અંતર મળી જશે, જે લગભગ આપણને 33 સેન્ટીમીટર જેટલું મળશે. હવે અહીંયા માત્ર આપણે ચાક ગતિ ન થતી હોય, સી ડેશને અનુલક્ષીને સંતુલન છે, તો સી ડેશને અનુલક્ષીને સંતુલન લેતા ચાક ગતિય સંતુલન લઈએ સી ડેશ બિંદુને અનુલક્ષીને તો બે બળની આપણે વાત કરવાની રહે. એક તરફ આપણે બે સિક્કાના દળને લીધે લાગતું બળ mg અને એનું અંતર 33 સેન્ટીમીટર. આના લીધે જે ટોર્ક લાગે છે એ ટોર્ક આપણે કહી શકીએ કે અંતર જે છે એ આપણે ડાબી તરફ લીધેલ છે અને બળ જે છે નીચે તરફ લાગે, એટલે આરની દિશામાં આંગળીઓ રાખી અને બળ તરફ જો આંગળીઓ ફેરવીએ તો અંગૂઠો ઉપર તરફ આવશે, એટલે આ ટોર્કની દિશા ઉપર તરફ હશે. બીજી તરફ જે મીટર પટ્ટીનું બધું દળ આપણે સી બિંદુએ ગણીએ છીએ એના લીધે બળ લાગશે mg અને અંતર ત્યાં થશે 5, અને એના લીધે જો આપણે ટોર્કની દિશા મેળવીએ તો જોઈ શકાય કે અંતર આપણે જમણી તરફ લીધું છે અને બળ નીચે તરફ લાગે છે, એટલે અંતર જમણી બાજુ અને બળ નીચે, એટલે જમણી બાજુથી આંગળીઓ નીચે તરફ લાવીએ તો અંગૂઠો અંદર તરફ જશે, એટલે ટોર્ક બંને વિરુદ્ધ દિશામાં ને સમાન મૂલ્યના, કારણ કે આખું તંત્ર ચાક ગતિ કરતું નથી, એટલે બંને ટોર્ક સમાન મૂલ્યના હશે. બંને તરફ જી કેન્સલ થઈ જશે. આપણે કેપિટલ એમને જો સૂત્રનો કરતા બનાવીએ તો m ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m જે છે બે સિક્કાનું દળ, એટલે 10 ગુણ્યા 33 ભાગ્યા 5. 5 5 કેન્સલ થઈ જશે, એટલે આપણને મળશે 33 ગુણ્યા 2 એટલે કે 66 ગ્રામ. તો આ પ્રમાણે આપણે મીટર પટ્ટી જે છે એનું દળ મેળવી શકીએ. આભાર.